અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોડી ગામમાં વિકાસના કામોને નવી ગતિ મળી રહી છે। ગામમાં પંચાયત ઓફિસના નિર્માણથી લઈને સ્વચ્છતા માટે જરૂરી સુવિધા ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। સાવરકુંડલા તાલુકાના થોડી ગામમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના માર્ગદર્શન હેઠળ ગામમાં સુવિધા વધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગામના યુવા સરપંચ વિપુલભાઈ બરવાડિયા અને આગેવાન મહેશભાઈ કસવાલા, દીપકભાઈ માલાણી તથા લાલભાઈ મોર દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયાના સહયોગથી વિકાસના કામોને આગળ ધપાવવા આવ્યા છે। ગામમાં અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે નવી પંચાયત ઓફિસનું નિર્માણ કરવામાં આવશે અને સાથે જ સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે ટ્રેક્ટર પણ આપવામાં આવ્યું છે। ગામમાં વિકાસના કાર્યોને લઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।